નાથાલાલ ઝઘડા કરીને એક બીજેપીના ચીફ હતા, એમનું પણ ઓપરેશન મેં વીએસમાં જ કર્યું હતું એ વખતે. અત્યારે કોઈ એ વિચારી પણ ન શકે કોઈ બી પોલિટિશિયન કે હું વીએસ જઈને ઓપરેશન કરાવીશ. આજકાલ ઘણા લોકો જીમમાં જાય છે, મોટા ભાગે જીમમાં જવાની તો ફેશન જ થઈ ગઈ છે. મારી પાસે જીમના ટીચરો જ આવે છે જેમની બેક રહી ગઈ હોય, ખભામાં દુખતું હોય ને ખભાની એકાદ નસ તૂટી ગઈ હોય. જ્યારે હું શરૂઆતની પ્રેક્ટિસ મારી ગણું એટલે કે 1980 ને 90માં, ત્યારે કોઈ યંગ દર્દીઓને બોચી દુખતી હોય કે ખભો દુખતો હોય કે બરડો દુખતો હોય એવું તો જવલ્લે જ આવતું, વર્ષમાં 5. અત્યારે મારી પાસે અઠવાડિયામાં 5 પેશન્ટ આવે છે. ત્યારે હળવે હાથે મને એમને કહેવાનું જ મન થાય છે, અને હું કહું પણ છું કે ભાઈ તું મહાન છું કે ભગવાન મહાન છે? જો તું મહાન નથી તો ભગવાનને મહાન રહેવા દે, કારણ કે નહીં તો ભગવાને તારી થાય તારા હાથ પર જોડી આપી હોત, તારે 50 કિલો વજન રોજ ઉપાડવું હોત. તો શું મજબૂત શરીર માટે નોનવેજ જરૂરી છે? ના, જરાય જરૂર નથી. આપણા બાપ દાદાઓને યાદ કરો, જેમ કે મારા દાદા કે મારા સમાજના આગેવાનો કે આપણા ગુજરાતી આગેવાનો, ગાંધી બાપુ ક્યારે નોનવેજ અડ્યા છે? પણ કેટલું ચાલતા હતા, દાંડી કૂચ કરી. હવે મને યાદ નથી કે આજથી 10 વર્ષ પહેલા કોઈ મને આ પ્રશ્ન કરતું હોય કે વોટ ઇઝ યોર સોર્સ ઓફ પ્રોટીન ઇન્ટેક, કે તમે એમાંથી રૂટીન જમતા હતા? એટલે અગેન મીડિયા અને ગૂગલ અને આપણા બોલિવૂડના હીરો, 6 પેક્સ, મસલ, બાયસેપ્સ, પેલી ઝાયડસની બહારની લાંબી લાઈન, રેમડેસિવિરના ઇન્જેક્શનો જ્યારે લોકો 30,000 ને 40,000માં વેચતા હતા અને ઝાયડસ હોસ્પિટલના મોયરામાં મેડિકલ સ્ટોરમાં 700 રૂપિયામાં આપવાનું ચાલુ કર્યું. આજકાલની ગુજરાતી મમ્મીઓને ભાંગી તૂટું ઇંગ્લિશમાં બોલતા ક્લબમાં જોયા છે, જે પૈસાદાર લોકો ક્લબમાં આવે છે અને પછી તે ભાંગ્યા તૂટા ઇંગ્લિશમાં ગુજરાતી બોલવાનો પ્રયત્ન કરે, તે ખરેખર હાસ્યાસ્પદ થાય છે. મને છે ને ચરોતરના ગામડાઓમાં બહુ સરસ એ ગમે છે કે મોટા ભાગે બધા બહાર છે, પણ તોય એ ગામના ગેટથી માંડીને એની શાળા, એટલા આદર્શ ગામો છે ત્યાં બનેલા ખાસા બધા. એ લોકો પૈસા આપે છે પાછા. નમસ્કાર, અનકટ પોડકાસ્ટ સાથે હું છું દેવાંશી. સૌમ્ય જોશી જ્યારે રંગારા લખે છે કે ગજબ ગુજરાતી રંગારા, ત્યારે કહે છે કે જેને નિફ્ટી ને મરીઝ બંનેના શેરમાં રસ હોય એવા પણ ગુજરાતીઓ છે. ગુજરાતીઓને અથવા એની અસ્મિતાને જાણનારા લોકોને ખબર છે કે એ માત્ર એને કોઈ સીમિત વ્યાખ્યામાં કે ચોકઠામાં બંધ નથી કરી શકાય એવા, અને એટલે જેમની દુનિયા ચોકઠાઓની બહાર વિસ્તરી છે, જે ઘૂંટણના ઓપરેશન કરે છે અને પછી પક્ષીના ફોટોઝ પણ પાડે છે, જે દુનિયા ફરે છે અને કવિતા ગુજરાતીમાં કરે છે, જે 100 સર્જનને ટ્રેનિંગ આપે છે અને પછી પોતાના સમાજના મોભી બનીને સમાજને પણ રસ્તો દેખાડે છે. ખૂબ સ્પેશિયલ મહેમાન આજે મારી સાથે છે ડૉક્ટર યતીન દેસાઈ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓર્થોપેડિક્સ એન્ડ ટ્રોમા, ઝાયડસ હોસ્પિટલ. ડૉક્ટર, આપનું ખૂબ સ્વાગત છે. આભાર દેવાંશી. મને પહેલો પ્રશ્ન તો તમારી ફિટનેસ માટે છે. જનરલી ડૉક્ટરની પાસે જઈએ એટલે ચશ્માના ડૉક્ટર પાસે જઈએ તો ઘણીવાર પેશન્ટ એવું જોતા હોય છે કે હું ઓપરેશન કરાવું છું પણ ડૉક્ટર ચશ્મા પહેરે છે કે નહીં. ચરબીના ડૉક્ટર પાસે જોતા હોય કે ડૉક્ટર પોતે તો જાડા કે મોટા નથી. તમારા હાડકાં કેવી રીતે મજબૂત છે? તમે કેવી રીતે પર્વતો ચડી રહ્યા છો? તમે શું રૂટીન ફોલો કરો છો જેના કારણે આ થઈ શકે છે? આઈ થિંક બિગેસ્ટ ફેક્ટર આમાં સૌથી મોટું કારણ જીનેટિક હોય છે. તમને તમારા મા બાપે કયું જીન આપ્યું તે ખૂબ જ અગત્યનું છે. બીજું બધું પછી આવે છે. તમારી મહેનત, તમારી નિયમિતતા, તમારી કસરત, એ બધી ઇમ્પોર્ટન્ટ તો છે જ, પણ જીન્સ કેવા છે એ ખૂબ અગત્યનું છે. જેમ કે મારા માતા પિતાને મારા દાદા આશરે 90 ને 92 વર્ષ જીવ્યા, તો એ મને પોઝિટિવ ઇનહેરિટન્સ હતું. પણ જીવનની નિયમિતતા પણ એટલી જ જરૂર છે. નાનપણથી જ મારા ડેડીએ મને શીખવાડ્યું હતું કે સૂર્ય નમસ્કાર કઈ રીતે કરવા, ક્યારે બ્રીથ ઇન કરવું, ક્યારે બ્રીથ આઉટ કરવું, અને એક સૂર્ય નમસ્કાર કરવો બીજો તમે સારી રીતે કરતા હશો તો જાણતા હશો કે કેટલો ડિફિકલ્ટ છે. મારા ડેડી મને એવી રીતે કહેતા તને જેટલા વર્ષ થયા છે એટલા સૂર્ય નમસ્કાર તારે રોજ કરવાના. ત્યાંથી જ મારું આ ઘડતર ચાલુ થયું છે. અને પછી તેમાં આવેલી જીવનની નિયમિતતા, ખાવાની પદ્ધતિ, રોજ સવારે ઉઠીને કસરત કરવું, હવે નવા જવાના પ્રમાણે મારી પાસે જીમ છે તો જીમ કરવું, રોજનું કલાક સવારે ચાલવું, 4 વાગે ઉઠવું, જીવનના બધા કાર્યો અને રોજિંદા ઈમેલ, વોટ્સએપ પતાવી દેવા કસરત કર્યા પછી, અને પછી 7:30 હોસ્પિટલ જવું, એ મારો રોજિંદો ક્રમ છે. આઈ થિંક એ તમારી જાતે જીવનમાં ગૂંથાઈ જાય છે જો તમે નિયમિત હોત તો. પણ તમારું જીનેટિક્સ અને તમારું કસરતની પદ્ધતિ એ તમારા ફિટનેસ પર ખૂબ જ આધાર રાખે છે. તો મોબાઈલ આવ્યા પછી તમારી દુનિયામાં કોઈ ફરક ના આવ્યો? રીલ્સ જોવાની ટેવ કે એવું કશું ના? ના, જરૂર આવે છે. એટલા માટે તો મારા એક્સટેન્ડેડ અવર્સ થઈ ગયા. જ્યારે નાનો હતો હું ત્યારે 5 થી 10 જાગતો હતો. હવે 4 થી 10:30 જાગું છું, કારણ કે મોબાઈલ, વોટ્સએપ, જીમ્સ, ઈમેલ,
ઓનલાઈન લર્નિંગ, ઓનલાઈન ટીચિંગ, આ બધું હવે મોબાઈલના લીધે જ આવ્યું છે. આજથી 15 વર્ષ પહેલાં તે કોઈ વિચારી પણ નહોતું શકતું. જ્યારે હું શરૂઆતમાં ટીચર હતો વાડીલાલ હોસ્પિટલમાં, ત્યારે મોબાઈલ કે મીડિયા હતું જ નહીં. એટલે અમારે જાતે ક્લાસીસમાં શીખવાડવું પડતું. હવે ઓનલાઈન કોચિંગ બધે થઈ ગયું છે, ઓનલાઈન કોન્ફરન્સ એટેન્ડન્સ પણ થાય છે. એટલે મોબાઈલ આવ્યા પછી ફરક તો જરૂર પડ્યો જ છે. ઓકે, તમે 1979માં MBBS કર્યું અને MS 1982માં કર્યું. ગુજરાતમાં જ ભણ્યા હા, તમે? ગુજરાતમાં જ. ઇનફેક્ટ VS હોસ્પિટલ મારા માટે એક કર્મ મંદિર છે. મારો જન્મ 1955માં VS હોસ્પિટલમાં જ થયેલો. તે જમાનામાં બહાર ક્યાંય સિઝેરિયન સેક્શન થતું ન હતું, ખૂબ જ જોખમી ગણાતું. અને મારા મમ્મીનું હું પહેલું સંતાન હતું અને જે સિઝેરિયનથી કરવાનું હતું. બીજા બધા બહારના ડૉક્ટર હોય તો ના પાડી દીધી હતી. એટલે મેડમ ડૉક્ટર પંડ્યા હતા, સૌદામિની પંડ્યા, એમણે મારું સિઝેરિયન ઓપરેશન કર્યું હતું. અને એમને મને છેલ્લે સુધી યાદ રાખ્યો હતો કે મેં એમને કેટલી તકલીફ આપી હતી મારા જન્મ વખતે. સો VS મારા માટે કર્મનું મંદિર છે. ત્યાં જ ભણ્યો, ત્યાંથી જ પાસ થયો, ત્યાં જ તરત જોડાયો, ઓનરરી સેવાઓ આપી લગભગ 35 વર્ષ સુધી, અને ત્યાંથી રિટાયર થઈને ઝાયડસમાં આવ્યો. તો 35 વર્ષ તમે જ્યારે VSમાં કામ કર્યું ત્યારે એ વખતનો માહોલ, પેશન્ટ પણ બહુ જ અલગ આવતા હશે, બીમારી પણ બહુ જ અલગ હશે. તમે ભણ્યા ત્યારે તમે કેમ ઓર્થો ચૂઝ કર્યું? પહેલાં તો તમે ડૉક્ટર કેમ બન્યા? એનું કોઈ કારણ હતું સ્પેસિફિક? મારા ડૉક્ટર બનવામાં મારા માતા પિતાનો ફાળો જ છે. તેમણે કહ્યું હતું કે ગમે રીતે તારે ડૉક્ટર બનવાનું જ છે. તો મમ્મીની મહેનત સાથે હું અને મારી 2 બહેનો, એટલે કે ત્રણેય અમારા ફેમિલીમાંથી ડૉક્ટરો બન્યા. અચ્છા, ઓકે. અને VS જ્યારે અમે જોઈન કર્યું ત્યારે તદ્દન જુદી જ દુનિયા હતી. અમદાવાદના મિલ માલિકો VSમાં પેશન્ટ થઈને આવતા. આ 1970ના જમાનાની હું વાત કરું છું, જ્યારે બીજી કોઈ કોર્પોરેટ હોસ્પિટલ અમદાવાદમાં હતી જ નહીં. સીધું જવું હોય તો મુંબઈ જવાનું, નહીં તો VSમાં આવવાનું. અને VSમાં મારા સાહેબો સાથે મેં ઘણા મિલ માલિકો અને તેમના ફેમિલી, એટલે કે કુટુંબીજનોને ટ્રીટ કર્યા છે ઓર્થોપેડિકને લગતા પ્રશ્નોથી. VSના સ્પેશિયલ રૂમો એટલા જ ભવ્ય હતા. અને એનું નામ હતું નાથાલાલ ઝઘડા કરીને, એક BJPના ચીફ હતા. એમનું પણ ઓપરેશન મેં VSમાં જ કર્યું હતું એ વખતે. અત્યારે કોઈ એ વિચારી પણ ન શકે, કોઈ બી પોલિટિશિયન, કે હું VS જઈને ઓપરેશન કરાવીશ. તો તે જમાનો જુદો હતો. VSમાં એ વખતે ડૉક્ટરો સારા હતા, વ્યવસ્થા સારી હતી. પણ બધું બદલાય એમ, જમાનો બદલાય એમ તે પણ બદલાયું છે. અને હવે કંઈક જુદી જ પરિસ્થિતિ ત્યાં છે. તો અત્યારે એ વખતે VSનો એમ અત્યારે ઝાયડસનો જમાનો છે, રોગ પણ બહુ ખાસા બધા બદલાયા છે. તો એવા સમયમાં પેશન્ટની ફરિયાદો કોઈ બદલાઈ છે? તમે જ્યારે ઓર્થો પસંદ કર્યું ત્યારે તો કદાચ નહીં વિચાર્યું હોય કે કતારમાં ઊભેલા 10માંથી 8 પેશન્ટ કાં તો ઓર્થોના નીકળવાના છે. ના, જમાનો જેમ આગળ વધ્યો તેમ મોબિલિટી વધી, નવા વાહનો, હાઈવે સારા થયા, નવી ઇમ્પોર્ટેડ ગાડીઓ આવી જે ખૂબ જ પિકઅપ ધરાવે છે. સેફ્ટી ફેક્ટર્સ હોવા છતાં પણ લોકો તેનો ઉપયોગ નથી કરતા અને હાઈવે પર અથડાય છે. અમે જ્યારે ભણતા તો, હું જ્યારે 70sના જમાનામાં સિંગલ બોન ફ્રેક્ચર આવતું, કોઈ એક જ હાડકું શરીરનું. અત્યારે અમારા ઝાયડસમાં રોજના 2-3 પેશન્ટ એવા આવે છે કે જે હાઈવે પર અથડાયો અને બધા જ હાડકા, એટલે હાથ અને પગ બધું જ તૂટી ગયું, અને 4-5 ફ્રેક્ચરો. આમ ઓર્થોપેડિકમાં પણ પ્રેક્ટિસની પદ્ધતિ બદલાઈ છે. મતલબ એક્સિડન્ટ્સ વધ્યા? એક્સિડન્ટ વધ્યા છે અને ખૂબ સ્પીડે થાય છે, મોમેન્ટમ સાથે થાય છે. એટલે આખું શરીર હાલી જાય એમ કહીએ તો ચાલે, અને તૂટી જાય. ઓકે, તો તમે આટલા જેટલી સર્જરી કરી અત્યાર સુધીમાં, તમને એવા બધા પેશન્ટ મળ્યા હશે કે જે કદાચ આજથી 30-35 વર્ષ પહેલાં એમની ટ્રીટમેન્ટ પણ શક્ય નહીં હોય. તો સમયની સાથે ટ્રીટમેન્ટમાં શું પોઝિટિવ ચેન્જીસ આવ્યા છે? જેમ કે અમે જ્યારે શરૂઆતમાં VSમાં કરતા ત્યારે કોઈ ઇમેજ ઇન્ટેન્સિફાયર નામનું સાધન હતું નહીં. ઇમેજ ઇન્ટેન્સિફાયર એટલે જ્યારે અમે ઓપરેશન કરતા હોઈએ તેમાં જ અમને લાઈવ હાડકાની પોઝિશન દેખાય. બધું અમારે એક્સરેથી ચલાવવું પડતું. એટલે એ વખતે ઓપરેશનો 4-4, 5-5 કલાક ચાલતા હતા. જે હવે ઇમેજ ઇન્ટેન્સિફાયર આવવાથી અડધો-પોણો કલાકમાં હાડકાનું ઓપરેશન પતી જાય છે. આ ઇમેજ ઇન્ટેન્સિફાયરમાં તમે બધું લાઈવ જોઈ શકો છો ઓપરેશનમાં. એટલે સળીઓ જ્યાં નાખવો હોય ત્યાં જાય છે. પણ આ ઇમેજ ઇન્ટેન્સિફાયર આવ્યું આશરે 1990ની સાલમાં. એને પણ ઘણો ટાઈમ થઈ ગયો. પછી ઘણો બધો વિકાસ પામ્યો. પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કોમ્પ્યુટર સોફ્ટવેર્સ, અને હવે રોબોટ્સ આવ્યા છે. એટલે આ બધું ટેકનોલોજી બધા ક્ષેત્રમાં અપડેટ થાય છે. એમ ઓર્થોપેડિક્સમાં પણ અપડેટ થાય છે. તેમજ સળિયાઓ, ઇમ્પ્લાન્ટ્સ બધું પણ હવે સારી મેટલો, પ્રિસિઝન સાથે મેન્યુફેક્ચર થઈને આવે છે. તેથી ફરક તો પડ્યો જ છે. હું હમણાં એક ડૉક્ટરને મળી હતી, એટલે એમની એક જે ફરિયાદ હતી, અથવા ફરિયાદ કરતાં એમના મનમાં જે પ્રશ્ન હતો એ કે ટેકનોલોજી તો બહુ ઝડપથી, બહુ સરસ રીતે આવી રહી છે, પણ એટલા અદ્ભુત ટીચર્સ નથી રહ્યા ડૉક્ટરની પાસે. એટલે ભણાવવાવાળા એટલા અદ્ભુત ડૉક્ટર્સ ઓછા થતા જાય છે, અને સ્ટુડન્ટનો રશ ખાસો વધી રહ્યો છે. એટલે એક જિલ્લામાં એમ્સ બની રહી છે, દરેક જગ્યાએ હોસ્પિટલ્સ બની રહી છે,
પણ એ ડૉક્ટર્સને ભણાવશે કોણ? તમને શું લાગે છે? આઈ થિંક એ પ્રશ્ન ખૂબ મોટો છે. જ્યારે અમે ભણતા હતા એટલે કે 1970s અર્લીઝમાં, ત્યારે અમદાવાદના નામાંકિત ઓર્થોપેડિક સર્જનો અમારે ત્યાં ઓનરરી પ્રોફેસર તરીકે આવતા, જેમાં પછી હું પણ જોડાયો. ઓનરરી એટલે કોઈ પણ ભથ્થું લેવાનું નહીં, માત્ર 100 રૂપિયા મહિનાના હું લેતો અને મારા સાહેબો પણ લેતા 1980ના જમાનામાં, અને સ્ટુડન્ટ્સને ભણાવતા. પણ હવે જેમ જમાનો આગળ વધ્યો તેમ જમાનો બદલાયો અને પૈસાનું મહત્ત્વ વધ્યું. આપણે જ્યારે સમાજમાં જોઈએ છીએ અત્યારે પૈસો જ સર્વોપરી ગણાય છે, બીજું બધું પછી આવે છે. અને ડૉક્ટરો, હું માનું છું કે એ જમાતમાં સૌથી છેલ્લે જોડાયા. તમે વકીલો લો, પ્રોફેશનલ્સ બીજા લો, તો ડૉક્ટરો ઘણા સમય સુધી સેવાઓ કરતા હતા, પણ પછી હવે સમાજને અનુરૂપ તે પણ થોડા વળવા માંડ્યા અને પૈસાનું મહત્ત્વ ચાલુ થયું. એટલે હવે કોઈને નોકરી કરવામાં રસ નથી પ્રોફેસર તરીકે, અને સિસ્ટમ પણ બદલાઈ ગઈ. પહેલાં જે અમે ઓનરરી હતા એટલે કે અમારી ભણાવવાની નોકરી અને અમારી પ્રેક્ટિસ બંને ચાલુ રહેતી. હવે સરકારે કાયદો કાઢ્યો કે જે ટીચર હોય એણે પ્રેક્ટિસ બહાર કરવાની નહીં, તો પછી ડૉક્ટરે તો એક જ વસ્તુ પસંદ કરવાની રહી, કાં તો ટીચર કરીને મામૂલી સરકારી પગાર મેળવો અથવા પ્રેક્ટિસ કરીને વધારે કમાવો. નેચરલી સમાજની રાહે તેઓ પણ વળ્યા અને કમાવામાં લાગ્યા, ટીચરો ઓછા થયા. ઓકે, તો ડૉક્ટર્સના માથે તો આમ જનરલી બહુ સ્ટ્રેસફુલ એમની લાઈફ હોય, કેમ કે એ બહુ જ બધા પેશન્ટને જુએ છે, એટલા બધા શિડ્યુલ પણ નક્કી નથી હોતા, ઘણીવાર ઓપરેશન પણ બહુ જ લાંબા ચાલે. તો તમે કેવી રીતે એ સ્ટ્રેસમાંથી બહાર રહો છો? ના, એમાં તમને બધાને કરતાં સ્ટ્રેસ લાગતું હશે, પણ જ્યારે તમારું કામ જ એ થઈ જાય ત્યારે પછી એ સ્પાઇનલ લેવલે જ કામ થાય. બહુ રેરલી સ્ટ્રેસ થાય. જેમ કે અજુગતા અને ખૂબ જ ગંભીર ઓપરેશનો આવે અથવા ઓપરેશનમાં કંઈ કોમ્પ્લિકેશન થાય ચાલુ ઓપરેશન, ત્યારે અમારું સ્ટ્રેસનું લેવલ વધી જાય. બાકી તો આટલા બધા ઓપરેશન કર્યા પછી એ લગભગ રૂટીન વસ્તુઓ જ અમારે માટે તો થઈ જાય. પહેલાં તો સર્જરીમાં આટલી બધી ભૂલ કે બીજી કોઈ સમસ્યાઓની ઘટનાઓ સામે નહોતી આવતી આખા દેશમાં, જ્યારે જનરલી વાત કરીએ તો. અત્યારે ઘટનાઓ પ્રકાશમાં વધારે આવે છે કે થઈ વધારે રહી છે? ના, ઘટનાઓ તો પહેલાં પણ થતી હતી. મને પણ હજુ યાદ છે, મારા સાહેબો જ્યારે હું ઓપરેશન કરતો હતો ત્યારે કેટલીક ઘટનાઓ બની હતી જે આજે નથી બનતી, પણ એ વખતે તેની પબ્લિસિટી નથી. વળી પેશન્ટોને પણ તેમના ડૉક્ટર પર પૂરો ભરોસો હતો, એટલે ડૉક્ટર એને સમજાવે ત્યારે પેશન્ટ સમજી જતું હતું. હવે જમાનો બદલાયો છે, મીડિયા અને ઓનલાઈન ઘણું બધું નોલેજ પ્રસરી રહ્યું છે, અને તેમાંથી દર્દીને કંઈ પણ તકલીફ લાગે તો તે ડૉક્ટરને પૂછવાને બદલે સીધું મીડિયા અથવા તો ઓનલાઈન જઈને કોમ્પ્લિકેશનો જુએ છે, અને પછી કોમ્પ્લિકેશનોના પ્રશ્ન એ જ ડૉક્ટરને પૂછે છે. એટલા માટે જ કોમ્પ્લિકેશનો તો પહેલાં પણ હતા અને અત્યારે પણ છે, પણ એનું નોલેજ વધ્યું છે, એની ચર્ચાઓ વધી છે સમાજમાં, અને નંબર ઓફ ઓપરેશન્સ પણ વધ્યા છે પહેલાં કરતાં. જે અમે પહેલાં વાડીલાલમાં અથવા તો બહાર પ્રાઇવેટ પ્રેક્ટિસમાં જે ઓપરેશન કરતા હતા એના કરતાં અનેક ગણું કામ વધી ગયું છે. જેમ કે મેં જ્યારે પ્રેક્ટિસ ચાલુ કરી 1982માં, ત્યારે હું અમદાવાદનો 16મો ઓર્થોપેડિક સર્જન હતો. અત્યારે 800 ઓર્થોપેડિક સર્જનો અમદાવાદમાં પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ડૉક્ટરો તો જુદા. એટલે નંબર્સ પણ વધ્યા છે, કોમ્પ્લિકેશન પણ એને અનુરૂપ વધ્યા છે. પણ નવા ડૉક્ટરોને કેટલીક વાર પૂરતો અનુભવ ન હોય તો તેમનાથી કદાચ કોઈ ખોટું કામ અથવા તો અજાણત્યા જ થઈ બેસે છે, જેને કોમ્પ્લિકેશનમાં ખપાવવામાં આવે છે. ઓકે, હમણાં એક મૂળ ભારતીય અને આઈ થિંક અમેરિકન ડૉક્ટર છે, એમણે એવું ટ્વિટર પર લખ્યું હતું કે ભારતીયો જેમ્સ ખાતા હોય એમ ડોલો લીધા કરે છે, કંઈ પણ થયું એટલે ગોળી ગળી લેવાની ડોલો લઈને. એ રીતે જે તમે ગૂગલની કે રીલ્સની વાત કરી, મેં એવા આજુબાજુના અનેક માણસો જોયા છે કે જે અડધી રીલ્સ જોયા પછી, એટલે ડૉક્ટરનો કન્ટેક્સ પણ શું છે, કઈ રીતે વાત કરી રહ્યા છે, કશું કન્સિડર નહીં કરે, રીલ જોઈ એમણે નક્કી કરી લીધું કે મને આ જ બીમારી છે, અને સીધા એ જ નિદાન કરી દે છે પોતે. એના કારણે કોઈ સમસ્યાઓ થઈ રહી છે? હા, આજ આઈ થિંક અત્યારે મોટી તકલીફ છે. રીલ અને જે મીડિયા પર નોલેજ આપેલું છે, અથવા તો હવે AI આવી ગયું, એમાં પણ તમે કંઈ બી ટાઈપ કરો એટલે બધું જ આવી જાય છે એ રોગ વિશે. અને જ્યારે દર્દી અથવા કોઈ બી માણસ એ વાંચે છે એને તરત એડપ્ટ કરી લે છે. તેને ખબર નથી કે આ અમુક સ્પેસિફિક સંજોગોની વાત છે, પણ દર્દી અથવા તો માણસને તો એમ જ લાગે છે વાંચે ત્યારે આ બધું મને થઈ રહ્યું છે. એટલે ઇવન માનસિક આધાર પણ એમાં જોડાય છે, અને પછી અમારી પાસે આવીને AI અથવા ગૂગલ પર આમ લખ્યું છે મને આવું થાય છે એવી વાતો કરે છે. એટલે ડેફિનેટલી એને પણ ભાગ ભજવ્યો જ છે. હા, ટ્રુ. અને મન પર બહુ મોટી અસર થઈ જાય એની, એટલે એનો આઘાત, કેમ કે અલ્સર થયું હોય ને તમે જો AIમાં સર્ચ કરશો તો ઘણું બધું આવશે. નાખશે. વેરી ટ્રુ. તમારા કયા સૌથી કોમ્પ્લિકેટેડ કેસ રહ્યા, અથવા તમને જે યાદ રહી ગયો હોય કે આ કેસ હતો જેમાં બહુ અઘરું મારી આ 40-45 વર્ષની કારકિર્દીમાં એવા ઘણા કેસ છે, પણ એસ્પેશિયલી જ્યારે 90 વર્ષથી ઉપરના માણસોના થાપાનું ઓપરેશન કરવાનું આવે છે, તે તૂટી જાય છે,
વળી 90 વર્ષે એમની હેલ્થ પણ સારી ન હતી હોતી અને બીજા ઘણા રોગો પણ શરીરના ઘરમાં ઘૂસેલા હોય છે, જેમ કે હાર્ટ, ડાયાબિટીસ, કિડનીના રોગો વગેરે બધી દવાઓ ચાલતી હોય છે. અમેરિકામાં પણ આવા માણસોને પહેલાં એવું હતું કે 90 વર્ષથી ઉપર ફ્રેક્ચર થાય તો એમની કોઈ સારવાર જલ્દી કરતું ન હતું. હવે થોડો જમાનો ત્યાં પણ બદલાયો છે. મને મારું એક પેશન્ટ યાદ છે, એક બેંગાલી માજી હતા, અમદાવાદમાં જ રહેતા હતા. એમણે 97 વર્ષે એક ડાબો થાપો તૂટી ગયો અને એનું મેં રિસ્ક ખાતે ઓપરેશન કર્યું અને અનફોર્ચ્યુનેટલી 98 વર્ષમાં સામેની બાજુનો તૂટી ગયો. એટલે આ બંને થાપાઓ મેં બદલ્યા. ત્યારે સગાઓ મને એમ કહેતા કે સાહેબ આ બધું આપણે આટલો ખર્ચો અને મહેનત કરીએ છીએ પણ એ લાખી ઉગશે કે કેમ. ફોર્ચ્યુનેટલી એ માજી 104 વર્ષ સુધી જીવ્યા અને ફ્લેટમાં હરતા ફરતા રહ્યા. આવા ઘણા દાખલાઓ છે. એક ટીચર મારી પાસે આવ્યા, સાઉથ ગુજરાતના હતા અને ત્યાં એક્સિડન્ટ થયો અને ત્યાંની લોકલ હોસ્પિટલમાં ગયા. પગમાં છુંદાયેલું ફ્રેક્ચર હતું એમને નળાનું અને લોહીની નળીમાં પણ ઈજા હતી. એટલે ત્યાં એમને કહેવામાં આવ્યું કે પગ તમારો કાપી નાખવો પડશે. એટલે એઓ ત્યાંથી મારી પાસે ઝાયડસમાં આવ્યા અને ઝાયડસમાં અમે 3-4 ઓપરેશનો કરી અને એમનો પગ સરખો કરી આપ્યો અને આજે પણ એ મને યાદ કરે છે, કેમ કે તે પાછા ટીચિંગમાં 4-4, 5-5 કલાક ઊભા રહીને ભણાવી શકે છે. તો આવા બધા ઘણા દાખલાઓ છે મારી પાસે. ઓર્ગન ડોનેશન જે થઈ રહ્યું છે અત્યારે અથવા એની અવેરનેસ ફેલાઈ રહી છે, એનાથી સમાજમાં શું અસર થશે એવું લાગે છે? કેમ કે લિમ્સ ઘણા બધા, મેં હમણાં જ મહારાષ્ટ્રના એક ભાઈ જોયા, એક્સિડન્ટમાં એમને હાથ નહોતો, પછી હાથનું આખું રિપ્લેસમેન્ટ થયું. તો આવા રિપ્લેસમેન્ટ પણ અમારે ત્યાં પણ ઝાયડસમાં પણ હવે અમને એપ્રુવલ મળ્યું છે. રીમ ઇમ્પ્લાન્ટેશન એને કહેવાય, કે હાથ અને પગ તૂટી ગયો હોય, માણસ ટૂંટો કે લંગડો હોય અને પછી એને કોઈ કેડેવર એને અનુરૂપ મળે તો એ કેડેવરમાંથી એ પગ છૂટો કરી અને હાથ કે પગમાં બેસાડવામાં આવે છે. હજુ આ પ્રારંભિક તબક્કામાં છે. 1-2 કેસ મુંબઈમાં, સુરતમાં અને અમારે ત્યાં થયેલા છે, પણ ડેફિનેટલી એમાં ઘણો પ્રોસ્પેક્ટસ છે જેનાથી લોકોની ડિસેબિલિટી ઓછી થઈ શકશે એમ મને લાગે છે. અને હાડકાં મજબૂત કેવી રીતે થાય? એવું શું કરીએ કે જેના કારણે, કેમ કે 97 વર્ષના દાદીને રિકવરી આવે છે અને કાં તો 35 વર્ષના છોકરાઓને રિપ્લેસમેન્ટ કરાવવા પડે છે. આટલો ફરક કેમ છે? હવે આપણા ખાવાના પણ એનો ખૂબ આધાર રાખે છે. તમારી નિયમિત કસરત, એટલે કે તમારા બોન્સને લોડ કરવા તો એ વધારે મજબૂત બને છે. પણ એકલા લોડ કરવાથી કંઈ નહીં ચાલે. આજકાલ ઘણા લોકો જીમમાં જાય છે. મોટેભાગે જીમમાં જવાની તો ફેશન જ થઈ ગઈ છે. અને મને જણાવતા હાસ્ય સાથે તમને જણાવતા હું એમ અનુભવું છે કે મારી પાસે જીમના ટીચરો જ આવે છે જેમની બેક રહી ગઈ હોય, ખભામાં દુખતું હોય અને ખભાની એકાદ નસ તૂટી ગઈ હોય. એટલે આ બધું ખરેખર તો એકદમ અપ ટુ ડેટ નથી ચાલી રહ્યું એમ મને લાગે છે. તેને સ્ક્રુટિનાઇઝ કરવાની જરૂર છે. આપણા માણસનું શરીર દરેકનું જુદું છે. ભગવાને બધાને સરખા નથી બનાવ્યા. એવરી બોડી ઇઝ એન ઇન્ડિવિજ્યુઅલ થિંગ. સો એવરીબડી નીડ્સ ડિફરન્ટ એક્સરસાઇઝ ઇન ડિફરન્ટ મેગ્નિટ્યુડ. એક જ સરખી એક્સરસાઇઝ જીમમાં જઈને બધા કરશે તો એમાંથી 5% લોકો અમારી પાસે આવવાના જ છે ને જે આવી રહ્યા છે. અઠવાડિયામાં 2-3 પેશન્ટ મારા એવા હોય છે જે 35 વર્ષના હોય છે. સવારે જીમમાં જઈને 25 થી 50 કિલોગ્રામ 50 કાઉન્ટથી ઉપાડતા હોય છે. ત્યારે હળવે હાથે મને એમને કહેવાનું જ મન થાય છે અને હું કહું પણ છું કે ભાઈ તું મહાન છું કે ભગવાન મહાન છે? જો તું મહાન નથી તો ભગવાનને મહાન રહેવા દે, કારણ કે નહીં તો ભગવાને તારા હાથ પર જોડી આપી હોત, તારે 50 કિલો વજન રોજ ઉપાડવું હોત તો. સો ભગવાને આપણને જે શરીર આપ્યું છે એ પ્રમાણે જ આપણે કામ કરવાનું છે. એનાથી ઉપરવટ જઈને આપણે જીમમાં જઈને 50 કિલો હાથથી વજન ઉપાડીશું તો ખભાની કોઈ નસ તૂટવાની જ છે, એની મારી ગેરંટી છે. હા ટ્રુ. કેમ કે અત્યારે છે ને બોડી મેકિંગ અને ઇવન સ્ટીરોઇડ્સથી જે લોકો આ બધું કરી રહ્યા છે, એટલું બધું. હમણાં જ એક બહુ કરુણ વિડીયો સામે આવ્યો હતો, કદાચ કોઈ વેઇટ લિફ્ટ કરવા ગયું અને પછી અચાનક એની મૃત્યુ પડી ગયું ને પડી ગઈ ને હાથ પાછળ જતા રહ્યા અને શી ફેલ ડાઉન એન્ડ ધેન શી લોસ્ટ. આવા તો ઘણા કેસો છે. એટલે એને લિમિટમાં રહીને ડૉક્ટરની સલાહ મુજબ કરવું વધારે જરૂર છે. જીમના ઇન્સ્ટ્રક્ટરોને પણ મારી એક રિક્વેસ્ટ છે કે બધાને એક લાકડીએ ન હાંકો. હા, દરેકનું શરીર, દરેકનું મશીન જુદું જુદું છે અને એની સાથે પણ પૂછપરછ કરીને એ કયા લેવલમાં આવે છે તે જાણો, પછી એને એક્સરસાઇઝ કરાવો. વેરી ટ્રુ. આપણે ગુજરાતીઓ માટે એવું ઘણી બધી વાર કટાક્ષમાં કહેતા હોય છે, આપણે જો કે એને બહુ નેગેટિવલી લેતા નથી, દેટ ઇઝ કે દાળ ભાતિયા ગુજરાતીઓ. આપણું શરીર એટલું બધું સશક્ત ન હોઈ શકે અને એટલે જ બહુ જ બધા છોકરાઓ કે જેના ફેમિલીમાં નોનવેજ ક્યારેય ન ખાતા હોય પણ એને એવું લાગે છે કે એ એગ્સ નહીં ખાય કે પછી નોનવેજ નહીં ખાય તો એને પ્રોટીન નહીં મળે, બહુ જ પાછળ રહી જશે. તો શું મજબૂત શરીર માટે નોનવેજ જરૂરી છે? ના, જરાય જરૂર નથી. આપણા બાપ દાદાઓને યાદ કરો, જેમ કે મારા દાદા કે મારા સમાજના આગેવાનો કે આપણા ગુજરાતી આગેવાનો, ગાંધી બાપુ ક્યારે નોનવેજ અડ્યા છે? પણ કેટલું ચાલતા હતા, દાંડી કૂચ કરી, કેટલા સત્યાગ્રહો કર્યા, કેટલી વાર ઉપવાસ કર્યા. સરદાર પટેલ, અમારા
કરમસદ નડિયાદના પટેલ, તેમને લોખંડી પુરુષ કહેવાતા. મગજ એટલું મજબૂત હતું કે બીજું બધું પછી આવે બાજણમાં. એટલે નોનવેજ ખાવું જરૂરી નથી, પણ પ્રોટીન ઇન્ટેક્ટ અગત્યનો છે. આપણે ત્યાં દાળમાંથી એ મળી જ શકે છે. એટલે નોનવેજ ખાવું હોય તો ખાઓ, એનો બાદ નથી, પણ ખાવું જ પડે એવું નથી. શું પ્રોટીનની ફેશન થઈ છે પ્રોટીન વિશે વાત કરવાની? કેમ કે થઈ શું રહ્યું છે કે હવે મને યાદ નથી કે આજથી 10 વર્ષ પહેલા કોઈ મને આ પ્રશ્ન કરતું હોય કે વોટ ઇઝ યોર સોર્સ ઓફ પ્રોટીન ઇન્ટેક, કે તમે એમાંથી રૂટીન જમતા એટલે હતા અગેન આ મીડિયા અને ગૂગલ અને આપણા બોલિવૂડના હીરો, સિક્સ પેક્સ, મસલ, બાયસેપ્સ, અને પછી જીમમાં જાઓ ત્યારે ઇન્સ્ટ્રક્ટર પણ તમને હે પ્રોટીન્સ લખી આપે. અને પછી એ વાયુની વેગે પ્રસરે છે અને બધા એકબીજા જોડે જુવાનિયાઓ વાતો કરે છે કે તું શું લે છે, તું શું લે છે, અને એમાં ચાલ્યું છે. એ સંપૂર્ણ જરૂરી નથી. તે હેલ્પ તો જરૂર કરે જ છે, પણ એની જરૂર હંમેશા નથી હોતી. તેના વગર પણ આપણે ફિટ રહી શકીએ છીએ. તમે ટ્રેકિંગમાં કે માઉન્ટેરિંગમાં જાઓ છો તો તમે શું જમો છો? પ્રોટીનનો સોર્સ તમારો શું છે? હું તમને પણ ના, હું પૂછું. નોર્મલ પ્રોટીન જ લઉં છું. ને કદાચ કોઈક વાર એક્સેપ્શનલી બહુ કરવાનું હોય ત્યારે હે પ્રોટીન એકવાર મેં લીધેલું છે, પણ નોટ ટુ એ ગ્રેટ એક્સટેન્ટ. ડેફિનેટલી ઇટ હેલ્પ્સ ટુ બિલ્ડ ધ મસલ માસ. કારણ કે જ્યારે તમે ટ્રેકિંગમાં જાઓ ત્યારે તમારી પાસે મસલની એનર્જી જોઈએ. કાર્બોહાઈડ્રેટ્સ વહેલું બળી જાય જ્યારે ચડો ત્યારે. પ્રોટીન જે તમારામાં સ્ટોર થયેલું હોય એ પછી કાર્બોહાઈડ્રેટ બળી જાય પછી એને વાપરવામાં આવે. એટલે ત્યારે થોડું, અને ઊંચાઈએ તમને ભૂખ લાગતી નથી એ વખતે તમે સસ્ટેન ના કરી શકો. 15-20 દિવસનો ટ્રેક હોય અને તમે કાંઈ બરાબર ખાઈ ના શકો કારણ કે તમારી ખાવાની ભૂખ જ બંધ થઈ ગઈ હોય. 13,000 ની ઉપર, 13,000 ફીટની ઉપર તમારી તમે ભૂખ. ત્યાં ગયેલા છો? હું તો 19,000 ફીટ સુધી ગયો છું, વાવ. 2-4 વાર. અરે બાપરે. અચ્છા, તો ત્યાં તમે શું જમતા? આ પ્રોટીન હા, માટે દાળ? પ્રોટીન માટે આપણે નટ્સ લઈ જઈએ, આપણું જે Okay. છે તે જ, અને દાળ. ત્યાં આગળ સ્ટેપલ ડાયટ જ ત્યાંનું એ છે, રાઈસ અને દાળ આપે તમને. એકદમ ઢીલી દાળ હોય એને ખાવાની. બીજું બધું તમારી સામે પડ્યું હોય તો એ તમને ભૂખ ના લાગે. ત્યાં એટલી બધી હવા પાતળી હોય કે તમારી ભૂખ જ મરી જતી હોય. એ વખતે સસ્ટેન થવા માટે તમારું જે સ્ટોર કરેલું પ્રોટીન ને કાર્બોહાઈડ્રેટ હોય એ કામ લાગે. એટલે એવા વખતે તમે લો તો એ જુદી વાત છે. પણ તમારે કંઈ જ કરવું ના હોય આવું, ખાલી સિક્સ પેક્સ બનાવવા હોય અમદાવાદમાં રહીને, અને પછી પ્રોટીન નોનવેજ કે એ પ્રોટીન ખાવા હોય તો એ બહુ સારી વાત નથી. કારણ કે એનાથી પણ નુકસાન થાય છે, ઓવર ઇટિંગથી પણ. હા, ટ્રુ, વાત સાચી. અને ખૂબ બધું ખાઈને જીમમાં જઈને બોડીને શેપ આપવાનો ઘણા બધા લોકો પ્રયત્ન કરે છે કે બહુ જ બધું ખાધા કરે અને પછી બોડીને શેપ આપે કે ભાઈ Right. ચરબી હા, અહીંયાની right. જગ્યા અહીંયા રહેવી જોઈએ. એવું થઈ શકે ખરું? અને ઇઝ ઇટ નેચરલ? ના, ચરબી નહીં, તમારા મસલ્સ ત્યાં એ ભાગના જેટલી Muscles, હા. કસરત કરો એ ડેવલપ થાય, એટલે એ ભાગ નેચરલી ફૂલવાનો છે. જેમ કે તમારે બાયસેપ્સ ફૂલાવો હોય તો તમે વેઇટ લિફ્ટિંગ કરો એટલે મસલ તમારો મોટો થવાનો જ છે અને પછી બહાર દેખાવાનો જ છે. એબડોમિનલ મસલ્સ કે ચેસ્ટના મસલ પર જે સિક્સ પેક્સ કહીએ છીએ એની કસરત કરો એટલે એ ફૂલવાના જ છે, કારણ કે એનો માસ વધે છે. ઓકે, પણ એને ફિટનેસને આમ કોઈ લેવા દેવા ના, નથી? કોઈ લેવા દેવા નથી, કશું જ લેવા નથી. ઓકે. પાતળો માણસ પણ ફિટ રહી શકે છે, એને સિક્સ પેક્સની જરૂર જ નથી. ઓબેસિટીથી કોઈ અસર થઈ છે આ ઓર્થોના હા, બાકીની જેમ કે મેં સમસ્યાઓ? કહ્યું એમ ઢીંચણ આપણું એક મશીન છે, મજાગરો છે. જેમ તમે ઉંમર થાય તમારી એમ એ મજાગરાના હાડકાઓ થોડા ઢીલા પડે, કારણ કે ઉંમરની સાથે એ પ્રક્રિયા આવે જ છે. હાડકું બનવું અને હાડકું શોષાવવું એ કાયમી પ્રક્રિયા છે. જુવાનીમાં, બાળપણમાં અને એડોલેશનમાં એમાં બનવાની પ્રક્રિયા વધારે હોય ને શોષાવાની ઓછી હોય છે, એટલે હાડકાં સરસ ક્વોલિટીના હોય. જેવા 50 વર્ષ થાય, બહેનોમાં હોર્મોન ઓછા થાય એટલે હાડકાં બનવાની પ્રક્રિયા ઓછી અને શોષાવાની પ્રક્રિયા વધી જાય છે, જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. એ ઓસ્ટિયોપોરોસિસ થાય છે. વળી એમાં તમે તમારું વજન ઉમેરો, આપણે એક ડગલું ચાલીએ એટલે આપણા ઢીંચણ પરથી આપણું વજન જમીનમાં જાય. તમારું જેટલું વજન વધે એટલું એ વજનનું મોમેન્ટમ ઢીંચણમાંથી જમીનમાં ટ્રાન્સફર થાય એક પગલું ભરવાથી. તમે 10,000 સ્ટેપ ચાલતો, લોકોને આજે 10,000 સ્ટેપનો મહિમા બહુ છે કે હું આટલા સ્ટેપ ચાલી, તો 10,000 સ્ટેપ ગુણ્યા તમારું વજન ગુણ્યા ગ્રેવિટી, એટલું વજન તમારું ઢીંચણ ઉપાડે છે. અને તમારું ઢીંચણ 50 વર્ષ પછી નબળું પડે છે, એટલે એ ઘસાય છે પછી, અને ઢીંચણના રોગો ચાલુ થાય છે. ઓકે, અચ્છા. તો યંગ લોકોમાં કેમ આટલા બધા ઢીંચણને બદલવાની જરૂર પડી રહી છે? અને બીજું કે મને કેવી રીતે ખબર પડે કે મારો હવે આ ઢીંચણનો દુખાવો છે એ મને સર્જરી સુધી લઈ જશે? સર્જરી હંમેશા જરૂરી નથી હોતી. મારું Okay. હંમેશા પેશન્ટને કહેવું છે કે લેટ પેશન્ટ ડિમાન્ડ સર્જરી. હું પેશન્ટને એવી રીતે સમજાવું છું કે તમારા જીવનની જે જીવવાની પ્રક્રિયા છે તે આ ઢીંચણના દુખાવાથી એમાં કંઈ ફેરફાર થયો છે, તેમાં અસર થઈ છે, તમે જે કરવું છે એ નથી કરી શકતા.
જેમ કે કેટલાક લોકોને ચાલવું હોય છે, કેટલાક લોકોને ગોલ્ફ રમવું હોય છે, અને ઢીંચણ ઘસાયેલો હોય ને ગોલ્ફ રમવું હોય તો પછી એક સ્ટેજ એવું આવે કે જ્યારે એમણે પસંદ કરવાનું છે કે ગોલ્ફ રમવાનું બંધ કરવું છે અથવા તો ઢીંચણની ટ્રીટમેન્ટ કરાવીને ગોલ્ફ રમવું છે. અને ત્યારે પછી દર્દી આઈડિયલી તૈયાર થવો જોઈએ કે મને સાહેબ આ ઢીંચણ બદલી આપો. નહીં તો આપણા જૂના જમાનામાં મેં તો જોયા છે મારા ગામડાના માજીઓ દાદીઓ કે પગ આખા વાંકા વળી ગયા હોય તો હસતા હસતા વાતો કરતા મંદિરે જાય. તો આપણું ટોલરન્સ પણ થોડું ઓછું થયું છે, આપણી જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ છે. હવે આપણે કંઈ બી કોમ્પ્રોમાઇઝ કરવા માગતા નથી, આપણને જે જીવવું છે તે માટે આપણે બધું કરવા માંગીએ છીએ. તેવી જ રીતે ઢીંચણ પણ બદલવામાં એક વાત તેમાં આવી જાય છે કે મારે માઉન્ટેનિયરિંગ કરવું જ છે, મારા ઢીંચણ ખરાબ છે તો પછી હું બદલાવીને કરીશ રાધર દેન મૂકી દઈશ. નહીં, આ બહુ વાત સાચી છે તમારી. સહનશક્તિ નથી રહી હવે. બાકી પહેલા પેઇન કિલરનો કન્સેપ્ટ નહોતો. હતો જ નહીં. માજીઓએ ક્યાં આપણા પેઇન કિલર લીધા છે, મળતા પણ નહોતા એટલા છૂટથી 1950 કે 1960માં. ઇવન ગાયનેક પણ આવું કહેતા હોય છે કે જે નોર્મલ ડિલિવરી હવે તો સ્ત્રીઓ જ જાતે ચૂઝ નથી કરતી કેમ કે સહન જ પેઇન ઇઝ વન ઓફ ધ ફેક્ટર ધેર ઓલ્સો. નોબડી વોન્ટ્સ ટુ ટેક પેઇન્સ ઓફ લેબર. યંગ છોકરીઓને પેઇન શું છે જ ખબર નથી તો ટોલરન્સની તો વાત જ નથી રહેતી. અને ઇવન આ ડ્યુરિંગ પ્રેગ્નન્સી કે આફ્ટર પ્રેગ્નન્સી જે ડૉક્ટર કેલ્શિયમની ગોળીઓ આપે છે એ લેવી જરૂરી હોય છે? હા, અમુક માત્રા સુધી એ જરૂરી છે, કારણ કે પ્રેગ્નન્સીમાં તમારી રિક્વાયરમેન્ટ વધી જાય છે. તમે તમારી જાતને અને તમારા બાળક બંનેને પોષણ આપી રહ્યા છો એટલે ડિમાન્ડ ઇન્ક્રીઝિસ નેચરલી એન્ડ દેટ હેઝ ટુ બી સપ્લિમેન્ટેડ ટુ સમ એક્સટેન્ટ. તમે લઈ ના શકતા હો તો. ઓકે. અને ડાઇનિંગ ટેબલ દરેક ઘરમાં જે છે અથવા એના જે કન્સેપ્ટ આવ્યા પહેલાં તો પલાઠી દરેક માણસો વાળી શકતા હતા. હવે આઈ હેવ સીન સો મેની પીપલ કે જે પલાઠી જ નથી વાળી શકતા. તો એનું આ લાઇફસ્ટાઇલની કોઈ અસર થઈ છે? હા, થઈ જ છે ને. પહેલાં લોકો નીચે બેસતા હતા, ભાઈબંધો પણ નીચે બેસીને ગામડામાં ઝાડ નીચે વાતો કરતા હતા. પછી 1960ના જમાનામાં અમદાવાદમાં ડાઇનિંગ ટેબલ આવ્યા, લોકો ડાઇનિંગ ટેબલમાં બેસતા થયા એટલે નીચે બેસવાની જે ફ્લેક્સિબિલિટી છે એ ઘટતી ગઈ. અને એના કારણે એકવાર એમાં ટેવ છૂટી ગઈ પછી નીચે બેસવું અઘરું પડે છે. આપણે જોઈએ તો અત્યારે જુવાનીઓ બી બેસનામાં ખુરશીમાં બેઠા હોય છે, જે ખુરશીઓ ખરેખર વડીલો માટે મૂકેલી હોય છે. ના, અને વડીલો પાછા નીચે બેસે છે એટલે ફરક તો પડે જ છે. હવે તો એકચ્યુઅલી નીચે બેસવું એને પ્રતિષ્ઠા સાથે પણ ખાસું બધું સાંકળી લીધું છે એટલે ઓલ ઓવર સામાજિક પણ બદલાવ છે. પદ્ધતિ ચેન્જ એ જ ને, સમાજ પણ બદલાયો છે એટલે આ બધી પદ્ધતિઓ બદલાઈ છે. પહેલાં આ બધું આપણું ઇન્ડિજિનસ હતું, આપણે હવે બધું અનુકરણમાં પહોંચી ગયા છીએ વેસ્ટર્ન સંસ્કૃતિના. તમે વેસ્ટર્ન સંસ્કૃતિની વાત, તમે તો બહુ જ બધા દેશ ફર્યા છો. મેં તમારા બહુ જ બધા વિડીયોઝ જોયા હતા, સરસ મજાનું એન્જોય કરતા. સ્પ્રિંગના વિડીયોઝ જોઈને હું વિચારતી હતી કે કેટલી સરસ સિઝનમાં તમે સરસ ત્યાં ફરી રહ્યા છો. ત્યાંના માણસોમાં આપણે ત્યાં એવું કહીએ છીએ કે આપણું સારું સારું છે એ અડોપ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે વેસ્ટ. તો વેસ્ટનું સારું અડોપ્ટ કરવાની જગ્યાએ બીમારીઓ કેમ આપણે ત્યાં પહેલાં આવી રહી છે? આઈ થિંક એ જ સૌથી મોટી મથામણ મારા મગજમાં પણ ચાલી રહી છે. વેસ્ટમાં ઘણું એવું સારું છે જે ખરેખર આપણે અપનાવવા જેવું છે. જેમ કે હુંસાતુસી ન કરવી, પૈસાનું મહત્ત્વ ન હોવું, જમીન પર રહેવું ગમે એટલા પૈસા હોય ત્યાં તમને ખબર ના પડે કે આ માણસ પાસે કેટલા રૂપિયા છે, એક્સેપ્ટ સુપર સ્ટેજમાં, અપર સ્ટેજમાં. અહીંયા તો તમે હોટલમાં જાઓ, ક્લબમાં જાઓ તો બી એ જ વાતો થતી હોય છે. અને ગ્રુપ્સ પણ એવા જ બની ગયા હોય છે કે અમુક લેવલના માણસો સાથે હોય, તેમાં નીચેના માણસને સ્થાન જ ન હોય. વળી નિખાલસતા, સાચું બોલવું વગેરે ત્યાંની ખૂબ જ સારી ક્વોલિટીઝ છે જે આપણે ત્યાં નથી. પ્રોબેબલી આપણી સંસ્કૃતિનો ઉછેર એમાં જવાબદાર છે. આપણા ભગવાનો પણ હું તો ઘણીવાર હસું છું કે કૃષ્ણ ભગવાને પણ જે બધું કર્યું છે આપણને ઘણું શીખવાડ્યું છે. માખણની ચોરી કરવી, વેરી ટ્રુ. સુદામા સાથેની દોસ્તી, પેલા તાંદુલ ખાવા કે સબરીનું બોર ખાવું, એ બધું રામ અને કૃષ્ણએ થોડું કર્યું પણ પછી કોઈએ કર્યું નથી. હા, પછી તો બધું બહુ વીઆઈપી કલ્ચર આવી ગયું. ધર્મમાં પણ બહુ વીઆઈપી કલ્ચર, આખું કલ્ચર જ બહુ બદલાયું. તમે જે ગાંધીજીની કે પછી એમની દાંડી યાત્રા વગેરેની વાત કરતા હતા, તમારા જ એક વિડીયોમાં મેં સાંભળ્યું કે તમારા દાદા દાદી પાસે તમે કહાનીઓ સાંભળી છે કે જ્યારે ગાંધી રોકાયા હતા ત્યાં તમે પણ આવો છો ચરોતરથી. હા, મારું મોસાળ ભાદરણ થાય અને જ્યારે ગાંધીજીએ અમદાવાદથી દાંડીની યાત્રા કરી ત્યારે ખેડા જિલ્લામાં આવ્યા ત્યારે ભાદરણમાં મારા દાદા એટલે કે મોસાળ સાઈડના દાદાને ત્યાં રાતે રોકાયા હતા. અને એમની વાતો મને મારા દાદી જ્યારે હું વેકેશનમાં સ્કૂલમાં જતો ત્યારે કરતા કે તેવા ગાંધીજી કેવા નીડર હતા,
પૈસા અને ખૂબ જ ઊંચી ડિગ્રી હોય છતાં જમીન પર ચાલતા હતા, લિમિટેડ વસ્તુઓ રાખતા હતા. એટલે બધી અસરો મારા જીવનમાં પણ પડે જ. જ્યારે નાનપણમાં તમને કોઈ આવી વાર્તાઓ કે ત્યારે કોઈ બી હોય આજના જમાના પર, પણ મને નથી લાગતું આજના જમાનામાં કોઈ મમ્મીઓ એમના છોકરાઓને કે દાદીઓ એમના છોકરાને આવી વાર્તાઓ કરતી હોય, કારણ કે હવે એવા પાત્રો જ નથી રહ્યા. અમે જ્યારે નાના હતા ત્યારે તો એ ગાંધીજી જીવિત હતા અથવા તો થોડા વર્ષ પહેલાં જ ચાલ્યા ગયા હતા, પણ હવે કોની વાતો કરે દાદીઓ? એટલે એ બી એક ફરક તો પડ્યો જ છે સમાજમાં. હા, સમાજની પાસે આદર્શ ચરિત્રો નથી જેની ઓછા વાર્તાઓ એ થાય છે. કહી શકે. એટલે પેલી વાર્તા કહેતી મમ્મીને વાર્તા કહેતા દાદી મિસિંગ છે ખરી વાત છે. સમાજમાંથી. True. અને એ ગુજરાતીપણાની આટલા તમે દેશ ફર્યા, તો તમને કયો દેશ બહુ ગમ્યો, જ્યાં તમને એવું લાગ્યું જ્યાંથી ખૂબ શીખવા જેવું હું છે? પ્રકૃતિ પ્રેમી છું. શીખવા કરતાં હું પ્રકૃતિને માણવા માટે ફરી રહ્યો છું. અને મને એમાં 33 ડિગ્રીઝ અરાઉન્ડના કન્ટ્રીઓ, એટલે કે આઇસલેન્ડ, સ્કોટલેન્ડ, નીચે ન્યૂઝીલેન્ડ, Wow. પેલી બાજુ અલાસ્કા, નીચે છેક એન્ટાર્કટિકા, જાપાન, આ બધા દેશો મને ખૂબ જ ગમે છે. નોર્વે, સ્વીડન, સ્કેન્ડિનેવિયન કહેવાય, Nordic એ બધા countries. દેશો હું 2-3 વાર ગયું, કારણ કે મને પ્રકૃતિ વધારે ગમે છે. અને શીખવાનું ત્યાંય જીવન કઠિન તો છે જ. બરફ હોવું, ખાસું ઠંડી અંધારું હોય છે. રહેવું, ઠંડી રહેવી, અને છતાંય તમારા રોજના કામ કરવા. એટલે એમાંથી પણ શીખવા જઈએ તો શીખવાનું તો છે જ. આપણે તો અહીંયા ઠંડી પડે તો ઘરની બહાર નથી નીકળવું, અથવા બપોરે બહુ ગરમી છે, હવે 4 કલાક એસીમાં જ બેસી રહીએ, પછી સાંજે કામ પતાવીશું. એ બધી વાતો પણ આપણે ત્યાં, અને એ પ્રમાણે આપણે કરીએ પણ છીએ. True. અને કવિતાઓ લખવા તરફ કેવી રીતે વળ્યા તમે? એનો શોખ મને પહેલેથી જ હતો. મેં 6થા ધોરણમાં એક કવિતા પહેલેથી લખી હતી, જે મને હજુ યાદ છે. અમે બધા મને કોને? ભાઈબંધ, હા. અમે એ વખતે તો સોસાયટીમાં જ મિત્રો, કંઈ સ્કૂટર કે ગાડીઓ હતી જ નહીં કે તમારો ભાઈબંધ સેટેલાઇટ રહેતો હોય ને તમે એને મળવા જાઓ. સોસાયટીના મિત્રો અમે ક્રિકેટ રમતા હતા, ને ઉપરથી એ વખતે પંખાવાળું પ્લેન, 1960ના જમાનામાં પંખાવાળા પ્લેન હતા, Okay. જે ઉપરથી ઉડ્યું, અને અમે બધા ભાઈબંધોએ વિચાર્યું કે સાલું આ પ્લેનમાં તો કોણ બેઠું હશે, આપણે તો પ્લેન અંદરથી જોયું પણ નથી. અને એ વખતે જ મારાથી એક કવિતા લખાઈ ગઈ હતી કે ભગવાન તારો આવો કેવો ન્યાય કે પેલા પૈસાદાર મિલ માલિકો પ્લેનમાં બેઠા છે અને અમે અહીંયા નીચે સોસાયટીની પીચ પર ક્રિકેટ રમીએ છીએ. કંઈક એવું મારાથી લખાઈ ગયું. તો એનો અર્થ ત્યાંથી કેવો બધું હતો? ચાલુ થયું. હા, અચ્છા. પછી તો બધી મેં રોમેન્ટિક કવિતાઓ, કરુણ, અમારા મેડિકલ ફિલ્ડમાં પણ જ્યારે કોરોના આવ્યું અને હું વેન્ટિલેટર પરના દર્દીઓ જોતો, ત્યારે પણ મારાથી એક કરુણ કવિતા લખાઈ ગઈ છે, વોટ વેન્ટિલેટર પેશન્ટ વુડ હેવ બીન ફીલિંગ. એમાં કંઈક આવું લખ્યું છે મેં કે ભગવાન આ તે કેવો તારો ન્યાય, જીવનના આટાપાટામાં સપડાયેલું છું હું. ઇટ્સ અબાઉટ અ ફિમેલ ઓન વેન્ટિલેટર, કે જીવનના આટાપાટામાં સપડાઈ રહેલી છું. એક બાજુ ડૉક્ટરોની મથામણ અને બીજી બાજુ સ્નેહીઓનો પ્રેમ, આ બધા મને બચાવવા માટે ટ્રાય કરી રહ્યા છે. અને કાળનો કોળિયો કંઈક જુદું જ વિચારી રહ્યો છે. એટલે કે ડૉક્ટરો મને એક બાજુ ખેંચી રહ્યા છે અને યમરાજા મને બીજી બાજુ લઈ રહ્યા છે. હવે તું જ મને બતાવ મારી રાહ, હું કઈ તરફ જાઉં. બિકોઝ સો મેની પેશન્ટ્સ વેર ઓન વેન્ટિલેટર ફોર સો મેની ડેઝ એન્ડ નો રિઝલ્ટ્સ. ઇવન ડૉક્ટર્સ વેલ હેલ્પલેસ કે હવે શું થશે. અને જે પેશન્ટ મૂકવું વેન્ટિલેટર પર છે એની ભાવનાઓ મેં લખવાનો પ્રયત્ન કર્યો હતો. તેવી રીતે બીજી એક રોમેન્ટિક પણ મેં લખી છે કે શિયાળાની સમી સાંજે અમે મિત્રો વાતોએ વળગ્યા, ખિલખિલાટ અને હસવાની વાતો કરતા હતા. ત્યાં ખૂણામાં કોઈક ઊભી હતી, અમે બધાએ તેની તરફ જોયું તો તે અમારી સાકી હતી. અરે વાહ. It was sort of when in winter you enjoy with your friends your drink, that was about that thought. ઓકે. મેં તમને કોઈક આઈ થિંક વાઇન ફેક્ટરીમાં કેમ ક્યાંક સરસ સાંભળ્યા હતા ફેસબુકના વિડીયોમાં. દેટ વોઝ અ વેરી બ્યુટીફુલ હા, that was also interesting. જ્યાં વાઇન ટેસ્ટિંગ કરવા ગયા હતા અને પછી અંગૂરની બેટી કહીને મારાથી બોલાઈ ગયું. સો there are so many things. ઇવન ગઈકાલે જ મેં 1-2 કવિતાઓ એકદમ ટૂંકાણમાં લખી નાખી છે. ઓકે. પણ those are small, rather than કવિતા, they are small sentences, few sentences. એટલે કવિતા એટલે એનું તો એક ચોક્કસ માળખું કે વ્યાકરણને બાદ કરીએ તો અલ્ટિમેટલી કોઈ પણ વ્યક્તિ તમારા એક્સપ્રેસ કરે છે. તમારા એક્સપ્રેશન, અને મોસ્ટ ઓફ ધેમ આર ફોર નેચર બાય મી. બીજું બધું તો ઓછું હશે, પણ નેચર જોડે લખાયેલું વધારે છે. કદાચ કુદરત પણ તમારા જીવનને ખૂબ શેપ કરે છે. તમે નેચર સાથે, પ્રકૃતિ સાથે કેટલું કનેક્ટ કરો છો એના પર પણ બહુ હા, એવું કહેવાય છે કે પ્રકૃતિ જોડે તમે કનેક્ટેડ રહેશો તમારું સ્ટ્રેસ લેવલ ઓછું થવાનું જ છે.
કારણ કે તમે એને પણ જોઈ રહ્યા છો. એક ફળ મોટું થાય છે કે ખરી પડે છે કે પાંદડું મોટું થઈને ખરી પડે છે, then you resemble your life with them and then you take it easy. હા ટ્રુ. મને એવું લાગે છે કબીરે પણ એમાંથી જ લખ્યું છે, પ્રકૃતિમાંથી આપણે લખ્યું ને જે પત્તા તૂટા ડાલ હા, સે છે. લે ગઈ પવન ઉડાય. હા. એટલે So you have to connect and see around. It's not like we are not robots. We have to be sensitive. ટ્રુ. પણ એટલે શું ડૉક્ટર ફ્રેટર્નિટી એટલી સેન્સિબલ હોઈ શકે? કેમ કે તમે જેમ કે કોવિડનો ટાઈમ છે, કદાચ કોવિડમાં તો યુ હેડ અ ચોઇસ, તમારે જવાનું જરૂરી નહોતું, કેમ કે ઓર્થોને ને કોવિડ નામ તો મોટા ભાગે કોઈ લેવા દેવા નથી. તો છતાંય તમે ગયા. તમે પણ આઈ થિંક યુ વર 60+ એ વખતે. Yes, 62. હા 62. અને એ વખતે તમે જ્યારે ગયા ત્યારે તમે બહુ જ સભાન રીતે ચૂઝ કર્યું હશે જવાનું. શું કામ પસંદ કર્યું? રાઈટ, ઇટ્સ અ વે ઓફ લાઈફ. નાનપણથી જ હું ખૂબ નિયમિત રહ્યો છું. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ 40-42 વર્ષની મારી પ્રોફેશનલ લાઈફમાં, જે મારી લાઈફ 26 વર્ષે શરૂ થઈને આજે 71 કે 70, એક પણ સિક લીવ મેં લીધી નથી. આઈ એમ એબ્સોલ્યુટલી ડિસિપ્લિન પર્સન. મારું ઘણીવાર તો VSના મારા સ્ટુડન્ટ જે હવે મોટા ડૉક્ટરો થઈ ગયા છે અને લંડન અને બધે છે, તે એમનું ઘડિયાળ મારી ગાડી VSમાં આવે એ જોઈને મેળવતા. VSમાં તો હું ઓનરરી હતો, કોઈ પ્રેશર હતું નહીં. 100 રૂપિયા મહિનાના મને મળતા હતા ને એ બી હું આપી દેતો હતો. તો પણ મારી ગાડી કોઈ દિવસ 9 વાગ્યા પછી નથી આવી. એટલે નિયમિતતા તો જરૂરી જ છે. એવી જ રીતે કોવિડમાં મેનેજમેન્ટ તરફથી મને કહ્યું કે તમે ના આવો તો સારું. મેં કહ્યું મને કંઈ નહીં થાય ને થાય તો હું જોઈ લઈશ, પણ મારું બીજી બધી એક્ટિવિટી મારે પેશન્ટોની કરવાની છે એ હું ત્યાં કરીશ જ. અને OPDમાં મારા ઓર્થોપેડિકના જે ટ્રોમાના ફ્રેક્ચર તો આવે જ, ઓછા થઈ ગયા હતા પણ આવતા તો હતા જ. એટલે મેં ચાલુ જ રાખ્યું હતું. એમાં કંઈ રજા પાડી નથી મેં કોવિડમાં પણ. એ ખાસો સંઘર્ષવાળો સમય હતો. મને એવું લાગે છે જે સદીમાં એક પડકાર આવતો હોય એમાંથી એક સદીમાં COVID. નહીં, કદાચ 2-3 સદીઓમાં હશે. જે રીતે દર્દીઓને ઓક્સિજનની કમી પડી, ઇન્જેક્શનોની કમી પડી, લોકો અને સરકારે જે મહેનત કરીને એને પૂરી કરવાના પ્રયત્નો કર્યા, કદાચ પૂરી ના થઈ શકી, પણ એ પ્રયત્નો ખરેખર વખાણવા લાયક જ હતા. પેલી ઝાયડસની બહારની લાંબી લાઈન રેમડેસિવિરના ઇન્જેક્શનો જ્યારે લોકો 30,000 ને 40,000માં વેચતા હતા અને ઝાયડસ હોસ્પિટલના મોયરામાં મેડિકલ સ્ટોરમાં 700 રૂપિયામાં આપવાનું ચાલુ કર્યું, અને જે બહાર જે દ્રશ્યો સર્જાયા, આઈ થિંક તે ભૂલાય એવા છે જ નહીં. નહીં, જેણે જોયા છે ક્યારેય નહીં ભૂલી શકે. ઇટ વોઝ અ પેઇનફુલ એરા, પણ એમાં એક આશા પણ હતી કે કોઈક છે કે જે પ્રોફિટની લાલચ બાજુ પર મૂકીને આપી રહ્યું છે બરાબર કશું. છે. બંને તસવીરો કદાચ આપણે એક સમયે એક સાથે જોઈ કે એક બાજુ અદ્ભુત માનવતા દેખાતી હતી અને એક બાજુ ખૂબ ક્રૂરતાએ દેખાતી હતી માણસની. ના, સવાલ જ નથી. એ તો બંને છેડા દુનિયામાં છે. તમારે કયા પલ્લામાં જવું છે તમારે નક્કી કરવાનું છે. એ જ હું લોકોને કહું છું કે દુનિયામાં બધું જ છે. સારી વસ્તુ એ છે અને ખરાબ છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ બાજુ છે. બી કોન્શિયસ ઓફ વોટ યુ આર ડુઈંગ એન્ડ ધેન ચૂઝ યોર વે. વેરી ટ્રુ. તમારા છેલ્લા અમુક પ્રશ્નો છે. 70 વર્ષના આખા જીવનમાં તમે જે પણ આ પ્રયત્નો કર્યા કે પ્રયોગો કર્યા, પ્રકૃતિ પણ જોઈ, કવિતા પણ જોઈ, દુનિયા પણ જોઈ, ડૉક્ટરનું જીવન પણ જોયું, ખૂબ બધા પેશન્ટની પીડા જોઈ, તમે એનો શું અર્ક મેળવી શક્યા લાઈફ માટે? માણસે એવું શું કરવું જોઈએ કે જેનાથી એને એવું લાગે કે એની લાઈફનું પર્પઝ એ સર્વ કરી શક્યો છે? આઈ થિંક તે માણસે જ નક્કી કરવાનું છે તેને શું કરવું છે. જેમ કે મારાથી થયું કે હું ગમે તેટલું ભણીશ કે ગમે તેટલો પૈસા કમાઈશ, પણ અમુક વસ્તુ હું છોડીશ જ નહીં. જૂના મિત્રોને મળવું, સોસાયટીમાં હજુ પણ ક્રિકેટ રમવું નાના છોકરાઓ જોડે, તમારી સેવા ચાલુ રાખવી, પૈસાને તેમાં વચવા આવવા દેવું જ નહીં. હું મારા છોકરાઓને પણ શીખવાડતો VSમાં, અને હજુ આજે પણ મારા કેટલાક સ્ટુડન્ટો જે હવે સર્જનો બન્યા છે તે હજુ યાદ કરે કે સાહેબ તમે અમને શીખવાડ્યું હતું કે પૈસા કમાવા માટે, જો હું રાઉન્ડમાં એમને કહેતો કે જો તમે પૈસા કમાવા માટે આ લાઈનમાં ઓર્થોપેડિક સર્જન બનવા આવ્યા તો મહેરબાની કરીને જતા રહેજો. પૈસા કમાવા માટે ડૉક્ટર બનવું જરૂરી નથી, બીજા ઘણા ધંધા છે અને જેમાં ડૉક્ટર કરતાં 10 ગણા પૈસા મળી શકશે. તો એ બધા આજે યાદ કરીને એ પણ એથિકલ જિંદગી જીવી રહ્યા છે, તેનો મને ખૂબ આનંદ છે. That is biggest asset, my pride, right? Rather than money, those things which I have taught my students and they are believing that even after this 30-40 years is biggest prize for me. અને આ સમયમાં હા, જ્યારે બધું જ મહત્વ પૈસાનું થયું છે, સખત સેન્ટરમાં છે, બાય પ્રોડક્ટની જગ્યાએ પૈસો જ એનો ધ્યેય બની ગયો છે. એટલે બધા એમાં તણાયા તો છે જ ને. એમાં ડૉક્ટરો પણ મેં કહ્યું એમ છેલ્લા તણાયા.
બીજા બધા છેલ્લા તણાએ. હા ના પ્રોફેશનલ્સ સરખામણીએ તો ખૂબ છેલ્લા તણાએ આ જેટલા પણ નોબલ પ્રોફેશન છે એમાં કદાચ સૌથી છેલ્લે આવવામાં ડોક્ટરને હવે ટીચર્સ હા ધીરે ધીરે એ પણ એ લાઈનમાં આવી રહ્યા છે ગુજરાતી ભાષા બહુ જ એના પર બહુ મોટો પ્રશ્ન છે કોઈને બોલવું એ ગમતું નથી કોઈને સાંભળવી એ ભાષા એટલી બધી ગમતી નથી અને ખૂબ જજમેન્ટલ છે લોકો જે લોકો ગુજરાતીમાં વાત કરે છે એમને એવું માને છે કે આ લોકોને કશું ખાસ આવડતું નહીં હોય ને એવું ગુજરાતીઓ જ કરે છે પાછા તો એમને શું કહેશો તમે માતૃભાષા એ માતૃભાષા છે. તમે કલ્પના કરો અથવા કંઈ પણ કહેવા માંગતા તો પહેલો વિચાર તમને તમારી મધર ટંગમાં જ આવશે. હું આજકાલની મમ્મીઓને કહેવા બાકી મેં આજકાલની ગુજરાતી મમ્મીઓને ભાંગી તૂટું ઇંગ્લિશમાં બોલતા ક્લબમાં જોયા છે જે પૈસાદાર લોકો ક્લબમાં આવે છે અને પછી તે ભાગ્યા તૂટા ઇંગ્લિશમાં ગુજરાતી બોલવાનો પ્રયત્ન કરે તે ખરેખર હાસ્યાસ્પદ થાય છે. મારી બધાને સલાહ છે કે એક માતૃભાષા તમારી ટકેલી રાખો. એમાં ઘણું બધું છે, ઘણા પુસ્તકો છે, ઘણી કવિતાઓ છે, ઘણું બધું જ્ઞાન મેળવવાનું છે એમાંથી. એને છોડીને પરદેશી સંસ્કૃતિ તરફ ન દોડો કારણ કે પારકું એ હંમેશા પારકું હોય છે. જ્યારે છેલ્લી ઘડી આવે છે ત્યારે પારકું કામ નથી લાગતું, તમારું જ કામ લાગે છે. ક્યાં વાત સાચી. હા એ તો ભાષામાં પણ એટલું જ લાગુ પડે ખાલી માણસોમાં નહીં. પેલું આંગળીથી નખ વેગળાય એવું જે કહે છે ને તમે પટેલ સમાજમાં પણ પ્રમુખ રહ્યા ચરોતર પટેલ સમાજમાં ત્યાં તમે કેવી રીતે મેનેજ કર્યું અને શું કામ કર્યું? એટલે પટેલ સમાજ તો ચાલ્યું જ આવતું હતું પણ મને એમ થયું કે હવે ત્યાં પણ મારે થોડું કંઈક કરવું જોઈએ એટલે હું પછી 2 વર્ષ માટે મેં ત્યાં બધા બહાર હશે ને ચરોતરમાં તો બધા પટેલો તો મોટા ભાગે બહાર છે. અમારા 6 ગામોમાં અત્યારે જાવ તો ઓરિજિનલ પટેલો તો રહ્યા જ નથી. બધા આફ્રિકા, લંડન, કેનેડા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં છે. પણ એ બધાને બી ભેગા કરીને એમને એક મંચ પર રાખવા અથવા તો એક ડિજિટલમાં રાખવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો અને મેં કર્યો એમાં છે કે જેથી બધાનું એક જ કોમન ડિરેક્ટરી ડિજિટલ બને અને બધા એકબીજાને એપ્રોચ કરી શકે. વળી એક હેલ્થનો પ્રોબ્લેમ તો છે દરેક સમાજ માટે. આજકાલ હોસ્પિટલના બિલો વધી રહ્યા છે. હવે એને ફાઇનાન્સ કઈ રીતે કરવું એના માટેનો મારા કેટલાક સજેશનો મેં મૂક્યા છે અમારા સમાજમાં અને એ તરફ આગળ વધી રહ્યા છીએ. મેડિકલ લોઅર મિડલ ક્લાસ માટે મેડિકલ હેલ્પ કારણ કે આજકાલ હવે કોઈને વીએસ કે સિવિલ જવાનું ગમતું નથી જે પહેલાંના જમાનામાં હતું. તો પછી પ્રાઇવેટમાં જશો તો ખર્ચો થવાનો જ છે અને ઘણીવાર ખર્ચો ઇન્સ્યોરન્સ પણ નથી પહોંચી વળી શકતો. તો એના માટે શું કરવું એની વિચારણા અમે સમાજમાં કરી અને એ તરફ આગળ વધવાનો નિર્ણય કર્યો છે. હા નહીં મેડિકલ ખાસું એક બીમારી આવી એટલે સમજવાનું કે માણસ ખૂબ વર્ષો પાછળ જતો રહે છે મિડલ ક્લાસ માટે. અને ઘણીવાર કમનસીબે વીમો પણ એ ઓછો પડે છે પછી તો મૂડી જ તૂટવાની વાત આવે. એટલું એક્સપેન્સિવ કેમ થઈ ગયું મેડિકલ? લોકોની અપેક્ષાઓ વધી. ઓકે. ડૉક્ટરોના ગેજેટ્સ નવા આવ્યા જે ખૂબ જેમ કે આ રોબોટ આવ્યું તે 5 કરોડથી માંડીને 16 કરોડનું હોય છે. હવે રોબોટ વગર બી ઓપરેશન તો થતા જ હતા. રોબોટ આવે એટલે પ્રિસિઝન વધ્યું. ટેકનોલોજી સારી જ વાત છે પણ સાથે ખર્ચો પણ આવે છે. આપણે પહેલાં સાદો મોબાઈલ વાપરતા અને પછી હવે આઈફોન 17 આવ્યો તો ખર્ચો તો વધ્યો જ. એનું બિલ પણ વધ્યું કારણ કે વપરાશ વધ્યો. એટલે કોઈ બી નવી વસ્તુ આવે નવી ટેકનોલોજી આવે એટલે એનો ખર્ચો તો વધશે જ. વળી હવે બધાને એવું થઈ ગયું કે અમે ઇન્સ્યોરન્સ ભરીએ છીએ એટલે સગવડો બધી સારી જ જોઈએ. જેમ કે આપણે રવિવારે કે શનિવારે જમવાનું વાત કરીએ છીએ અમદાવાદના કોઈ બી ફેમિલી તો સારી રેસ્ટોરન્ટમાં જ જશે, લીલામાં જશે કે તાજમાં જશે. કોઈ શહેરમાં જઈને કોઈ નાની રિલીફ રોડની હોટલમાં કોઈ જતું નથી તો ખર્ચો ત્યાંય વધ્યો છે તો ખર્ચો મેડિકલમાં પણ વધે. એટલે હું એને બહુ મોટું કારણ નથી કરતો પણ જ્યારે દર્દીઓને હેલ્થ માટે પૈસા ખર્ચવાના આવે છે ત્યારે તેમને આવા વિચારો આવે છે. બાકી તમે આજકાલ ગાડીઓ જુઓ 50 લાખથી ઉપરની જ ગાડીઓ છે કે જમવાનું કહો એમ બધાને લીલામાં જ જવું છે કે તાજમાં જ જવું છે તો ત્યાંય ખર્ચો તો વધ્યો જ છે ને તો હેલ્થમાં પણ ખર્ચો તો વધશે જ. ના વેરી ટ્રુ. ઇવન મને છે ને ચરોતરના ગામડાઓમાં બહુ સરસ એ ગમે છે કે મોટા ભાગે બધા બહાર છે પણ તોય એ ગામના ગેટથી માંડીને એની શાળા એટલા આદર્શ ગામો છે ત્યાં બનેલા ખાસા બધા. એ લોકો પૈસા આપે છે પાછા. ટુ ગીવ બેક ટુ સોસાયટી ઇઝ અ કન્સેપ્ટ ધેર. ના પટેલોમાં ખાસિયત છે કે ગામ માટે કંઈ કરવું. તમે અમારા ચરોતરના ગામમાં જોશો દરેક ગામમાં એક દવાખાનું કે હોસ્પિટલ હશે. ઘણીવાર હું હસું છું કે દાતાની દાનત સારી હોય છે પણ ડૉક્ટરો ત્યાં નથી મળતા. ડૉક્ટર 6 મહિના કામ કરીને ત્યાંથી જતો રહે છે. હા એટલે અગેન પછી પૈસો પ્રોફિટ વધારે કમાવાની તક. અમારે ત્યાં તો ઘણા લોકો અમેરિકા કે ઇંગ્લેન્ડથી આવીને ગામની સેવા કરી રહ્યા છે અત્યારે. સુએજ પદ્ધતિ સુધારવાનું, લાઇબ્રેરી, રોડ, ગાર્ડન્સ કરવાનું એ બધું સરસ ચાલી રહ્યું છે.
હા, એટલે જે શીખીને આવ્યા એને હા, સમાજમાં retire ઇમ્પ્લિમેન્ટ થઈને કરવાનું. પછી ત્યાં જ અહીંયા જ રહીને અપલિફ્ટ કરી રહ્યા છે ગામને. ઇન્ક્રેડિબલ દેટ ઇઝ. નહીં, વાવ, વેરી ટ્રુ. કેમ કે ગાંધી ને સરદાર પણ એક સમય દેશ છોડીને હા, આવ્યા, હા. ભારતના દેશો બહારથી છોડીને નથી આવ્યા ને આવ્યા અહીંયા, હતા, તો એ કરી શક્યા. આમ છેલ્લો આ રોબોટિક્સને લગતા અમુક પ્રશ્નો છે. એટલે જેમ કે રોબોટ સર્જરી કરે છે તો શું એનાથી સર્જરી પછી ઓછું પેઇન થાય અથવા એ સરળ થઈ? પહેલી તો એક વાત, રોબોટ સર્જરી નથી કરતું. અચ્છા, રોબોટિક હેન્ડ અમે વાપરીએ છીએ. એટલે સર્જરીની પાછળ તો અમે જઈએ છીએ. રોબોટને આગલા દિવસે અમે આગલી સાંજે ફીડ કરીએ છીએ. એમાંથી કટ્સ નક્કી કરે છે રોબોટનું સોફ્ટવેર. એમાં અમે ફેરફાર કરીને પછી એ રોબોટ થિયેટરમાં આવે છે બીજે દિવસે ઓપરેશન ટાઈમે. અને એ રોબોટિક આમ અમે પકડીએ, રોબોટનો આમ અમે પકડીને સર્જરી કરીએ છીએ. રોબોટ એકલું અંદર નથી પહોંચી જતું. ઓકે. હવે આ બધાને કારણે પ્રિસિશન સુધર્યું જ છે, એમાં કોઈ બેમત જ નથી. અને પ્રિસિશન શોધવાને કારણે ઓપરેશનનો કટ નાનો બન્યો છે, સોફ્ટ ટિશ્યુના ડેમેજ ઓછા થાય છે અને એડેપ્ટેબિલિટી વધી જાય છે. બિનજરૂરી કાપકૂપ થતી નથી અને પ્રિસિશન સાથે થાય છે એટલે એ સરસ બેસી જાય છે. એટલે ટૂંકા ગાળામાં પેઇન ઓછું થાય છે, બ્લડ લોસ ઓછો થાય છે, રિહેબિલિટેશન સારું થાય છે કારણ કે પેઇન ઓછું થાય. અને લાંબા ગાળામાં કેમ કે એક્યુરેટ છે કે એની લાઈફ વધે છે. ફેલ્યુરના રેટ્સ જે પહેલાં રોબોટ વગર હતા એના કરતાં ડેફિનેટલી ઘટેલા જ છે. એટલે રોબોટ ઇઝ એન એડવાન્ટેજ ડેફિનેટલી, બટ ઇટ મે નોટ બી 100% સમટાઈમ્સ. એટલે દર્દીઓ એવું માનવાની જરૂર નથી કે રોબોટ કરાવ્યું એટલે કશું જ થવાનું નથી, બધું સારું જ થતું. બિકોઝ દેર આર સો મેની ફેક્ટર્સ, ઇટ્સ નોટ જસ્ટ રોબોટ. દર્દીનું શરીર, દર્દીની ફિઝિયોલોજી, દર્દીના રોગો, દર્દીની માનસિક હાલત, આ બધું પણ રિઝલ્ટમાં છેલ્લે તો. અચ્છા, એ માનસિક હાલતની એવી અસર પડે કે પેશન્ટ કેટલાક જલ્દી દર્દીઓને ઊભું થઈ જોયા જાય? છે મેં કે ખાલી અમે 100 ઊંચી કરીએ ને તો ચીસો પાડે, પેઇન ટોલરન્સ. અને કેટલાક એવા છે કે સાહેબ મને કશું નહીં થાય, તમે જે કરવું એ કરો. સો પેઇન ઇઝ અ ફેક્ટર. નાવ ઇટ્સ અ સબ્જેક્ટિવ થિંગ. હું એક ચૂંટણી ખણું તો કોઈને ખૂબ દુખશે અને કોઈકને જરાય નહીં દુખે. તેવી રીતે ઓપરેશનનું પેઇન પણ કોઈકને બહુ જ પેઇનફુલ રહેશે, કોઈકને નહીવત રહેશે. એટલે ઓપરેશન પહેલાં હું તો મારી જાતને અનુમાન લગાવી જ દઉં છું કે આ પેશન્ટ કઈ કેટેગરીમાં ફોલ થાય છે અને પછી મારે રિઝલ્ટ માટે શું મથામણ કરવાની છે ઓપરેશન પછી. કારણ કે દરેક દર્દીઓ, મેં કહ્યું એમ, દરેક મશીન સરખા નથી. તેવી રીતે દરેક દર્દીનું પેઇન ટોલરન્સ જુદું જુદું હોય છે. એ પેઇન ટોલરન્સ અમે ઓપરેશન પહેલાં એસેસ કરી લઈએ તો અમને ખબર પડે કે આ દર્દીને ઓપરેશન પછી બૂમો પાડવાનો જ છે. તો અમે એને જરા સરખી રીતે એની જોડે વાત કરીને રિહેબિલિટેશનનો પ્રોગ્રામ કરીએ. કેટલાક દર્દીઓ મજબૂત હોય છે જેને પેઇન લાગશે જ નહીં, એવા દર્દીઓ બીજે દિવસે દાદરા ઉતરવા માંડે છે. એટલે દેટ ઇઝ ધ ડિફરન્સ. ઇટ્સ નોટ જસ્ટ વન થિંગ. સર્જન, રોબોટ એકલું જ અગત્યનું નથી, દર્દી પોતે પણ અગત્યનો છે. એનું ટેમ્પરામેન્ટ, એનું પેઇન ટોલરન્સ. ઓકે. તો હું આખી આ વાતને અર્ક લઉં તો જો મારે એકદમ હેલ્ધી, બહુ સરસ મજબૂત સારું શરીર જોઈએ તો મારી લાઈફસ્ટાઈલ, એની નિયમિતતા, સૌથી પહેલા મને મળેલા જીન્સ, મને વારસામાં શું મળ્યું છે અને નો યોર સેલ્ફ વાળી વાત નો યોર છે. સેલ્ફ. પછી દેન યુ એક્સપેક્ટ સમથિંગ ફ્રોમ ડોક્ટર્સ. વેરી ટ્રુ. આમાં પોસ્ચર કે એવું કશું મહત્વનું છે આખા લાઈફમાં કે હું બેસું કેવી રીતે? ખૂબ જ મહત્વનું છે. આજકાલ આપણે 10-15 વર્ષથી જોઈએ તો આઈટી અને કોમ્પ્યુટરો ખૂબ જ આવ્યા છે. જ્યારે હું શરૂઆતની પ્રેક્ટિસ મારી ગણું એટલે કે 1980 ને 90માં, ત્યારે કોઈ યંગ દર્દીઓને બોચી દુખતી હોય કે ખભો દુખતો હોય કે બરડો દુખતો હોય એવું તો જવલ્લે જ આવતું, વર્ષમાં 5. અત્યારે મારી પાસે અઠવાડિયામાં 5 પેશન્ટ આવે છે જે જુવાન હોય છે, 25 થી 35-40 વર્ષના. અને એ બોલે પહેલાં જ હું એને કહ્યું છું કે તું કોમ્પ્યુટર પર કેટલા કલાક કામ કરે? એટલે કોઈ કે 8 કલાક, કોઈ કે 12 કલાક, કોઈ કે સૂતા ને કોઈ કે બેઠા. પછી મારે એને સાચવી રહીને કહેવું પડે છે કે તું તારી પદ્ધતિ બદલ, તારું કીપેડ છે એને ઊંચું લાવ. મારી એક હંમેશા સલાહ છે કે કીપેડ એટલું ઊંચું રાખો કે તમારી ડોકી હાલવી ના જોઈએ. યોર આઈબોલ્સ કેન રોલ. સો suppose I am looking at you, right? Now my eyeball can go down to this level, 30 degrees, right? પણ તમારી ડોકી નીચી કરો તો પછી પાછળ સ્ટ્રેસ આવવાનું છે અને એ રોજ 11 કલાક કરો તો પછી શું પરિસ્થિતિ થાય એની? ગરદનના મણકા તો ખૂબ નાના છે, 1 ઇંચ ડાયામીટરના, અને એની પર તમે આટલો લોડ આપો એટલે તકલીફ કરવાના જ છે અને એની આજુબાજુના મસલો પણ દુખવાના જ છે. તો બેઝિકલી એ તમારે સરખું એજ્યુકેશન લેવાની જરૂર છે કે કોમ્પ્યુટર કે લેપટોપ કે મોબાઈલ પર કઈ રીતે કામ કરવું. હા, છોકરાઓ તો આમ જ હોય છે આખું દિવસ, આમાં મને ગેમ રમ્યા કરે છે એટલે ગાંડાની જેમ. પહેલા ફક્ત બસના ડ્રાઈવરો અને બેંકના
કર્મચારીઓ આવતા, હવે જુવાનો આવે છે અમારી પાસે. વેરી ટ્રુ. લાઈફ ઇઝ ગેટિંગ ટફ એન્ડ ટફ એન્ડ ટફ. વેરી ટ્રુ. અને એ મેઇન શિક્ષાનો બહુ અભાવ છે, કેવી રીતે વાપરવું એની સમજણનો અભાવ છે. પ્રેગ્નન્સી પછી કેમ બેક પેઇન રહેતું હોય છે? ફિઝિયોલોજિકલ રીઝન્સ ઓલ્સો. યુટેરસ પાછળ ચોંટેલું હોય, અચ્છા. પાછળની દિવાલ જોડે, અને એમાં વજન વધતું જાય એમ એની પર લોડ વધારે આવે. અને જે બહેનોએ, જે છોકરીઓએ કસરત જ ના કરી હોય, તમે ગામડાની છોકરીઓની પ્રેગ્નન્સી અને શહેરની છોકરીની પ્રેગ્નન્સી કમ્પેર કરો. હા, તે લોકો મજબૂત હોય પ્રમાણમાં, કારણ કે એમણે કામ કરેલું છે ખેતરમાં. આપણે નીચલા વર્ગના મજૂરો જોઈએ અહીંયા, તો બી એમને કોઈ દાડો પેનની બૂમો પાડતા જ નથી. શરીર તો બધાનું સરખું જ હોય છે લગભગ. પણ તમારું તૈયારી કેવી હતી, તમારી જૂની હિસ્ટ્રી કેવી છે, એના પર પણ આધાર રાખે છે. હા, ને પહેલાં તો 7-8 ડિલિવરી થતી હતી. હું એ જ કહું છું ને, મારી ઇનફેક્ટ મારો જન્મ 1955માં થયો, તો મને જ્યારે હું વીએસમાંથી નીકળ્યો ત્યારે મને થયું કે ચાલો હું નીચેના સ્ટેટિસ્ટિક્સના પેલા ભોંયરામાં જાઉં અને મારું મમ્મીનું કાઢું. તો મોટો ચોપડો હતો જેમાં મારી મમ્મીનું નામ હતું, અને કોમ્પ્લિકેશન ઓફ પ્રેગ્નન્સીમાં સિઝેરિયન સેક્શન લખી દીધું, જે અત્યારે નોર્મલ છે એ વખતે કોમ્પ્લિકેશન ગણાતું હતું. અને મારા મમ્મી પ્રાઇમી પારા, એટલે કે હું એમનું પહેલું સંતાન હતું, જ્યારે ઉપર 10 અને નીચે 10 બધા 8, 10, 12 એવી પ્રેગ્નન્સીઓ હતી. અને મેં એને મઢાઈને નોર્મલ ડિલિવરી હતી બધી. અચ્છા, તમે એને મઢાઈને રાખ્યું છે? બીકોઝ દેટ ઇઝ અ પ્રેશિયસ થિંગ ફોર મી. માય બર્થ એટ માય હોસ્પિટલ વેર આઈ વર્ક ફોર લાઈફ, and my name is still there as a baby boy where I took the first breath of my life. Wow. In fact, હું રિટાયર થયો ત્યારે એક મોટું પોસ્ટર મૂક્યું હતું મેં, વીએસનો આભાર માનતું, કે તે મને જન્મ આપ્યો, મારો પહેલો શ્વાસ અહીંયા લેવાયો, હું અહીંયા ભણ્યો, અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ, અને મારી પ્રોફેશનલ કેરિયર પણ આખી કન્ટિન્યુઅસ ત્યાં જ ઘડાઈ. તો જ્યારે હું જતો હતો ત્યારે આઈ વોઝ થેન્કિંગ વીએસ. વીએસ ઇઝ પ્રાઇમ ટેમ્પલ ફોર મી. આ ગ્રેટિટ્યુડ બહુ મિસિંગ છે આજકાલ. એ તો દેખાતું જ નથી. નોટ ઇવન ટુ યોર પેરેન્ટ્સ, ઇવન યોર ગ્રાન્ડ પેરેન્ટ્સ. નાના છોકરાઓમાં જુઓ, એવું કે છે ઉપકાર કરો છો ને બાપીને. બસ ઉપકાર કરો છો, આ તો તમારી ફરજ છે. દેટ ઇઝ ધ એટીટ્યુડ. વેરી ટ્રુ. થેન્ક યુ સો મચ ડોક્ટર યતિન દેસાઈ ફોર જોઈનિંગ અસ. અને મને એવું લાગે છે કે આનાથી યંગસ્ટર કે એની રૂટીન કે એની હેલ્થ પર તો ખાસી બધી અસર પડશે, પણ નવા જે ડોક્ટર્સ આવી રહ્યા છે એ લોકોને પણ, અને ઇવન જનરલ સામાન્ય માણસોને પણ એ અસર સમજાશે, અથવા એ કૃતજ્ઞતાનો ભાવ આવશે. આઈ થિંક એ આવે તો હું ધન્ય થઈ જઈશ. મારી પણ ઈચ્છા છે. ના, મને ભરોસો છે કે આવશે. ખૂબ ફરક પડશે આનાથી. ખૂબ જ આનંદની વાત હશે. આઈ થિંક વી શુડ ઓલ વર્ક હાર્ડ ટુ ચેન્જ અવર સોસાયટી. ધેટ્સ ધ મેઇન થિંગ. શરૂઆત પોતાનાથી થશે. વેરી ટ્રુ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.